નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે હું બનાવીશ ફરાળમાં ખવાય એવી મોરૈયાની ખીચડી અને કઢી। તો એના માટે મેં એક વાટકી મોરૈયો લીધો છે, તેને 2 થી 3 પાણીથી ધોઈ અને 15-20 મિનિટ માટે મેં પલાળીને મૂકી દીધો છે। હવે આને આપણે વઘારીશું। મિત્રો, અહીંયા મેં ગેસ ઉપર વાસણ મૂકી દીધું છે, એમાં આપણે તેલ એડ કરીશું। આપણે 1.5 ચમચી જેટલું આમાં તેલ લઈશું। ત્યારબાદ એમાં થોડું ચપટી જીરું એડ કરીશ। એમાં લીમડો નાખીશ। મરચાંની પેસ્ટ છે એને એડ કરીશ અને આદુની પેસ્ટ છે એને એડ કરીશ। અને અહીંયા ઝીણું સમારીને લીધું છે આદુ અને મરચાં, તમે એની પેસ્ટ કરીને પણ લઈ શકો છો। હવે આજે મેં એક બટેકાને કાપીને રાખ્યા છે, એડ કરીશ। અને અહીંયા મેં ફરાળી મીઠું લીધું છે, હવે આમાં 1/2 ચમચી એડ કરીશ। હવે આમાં હું મોરૈયો જે મેં પલાળીને રાખ્યું છે એને હું આમાં એડ કરી દઈશ। બરાબર હલાવી અને આમાં 2 ગ્લાસ મિત્રો, હવે આમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। મોરૈયામાં પાણીનું પ્રમાણ થોડું આપણે વધુ રાખીશું, કારણ કે મોરૈયો પાણી જલ્દી શોષી લે છે। હવે આને ઢાંકી અને ઉઠાવવા દઈશું। તો મિત્રો, આપણો જે મોરૈયો છે એને આપણે ચેક કરી દઈએ। બરાબર સરસ રીતે ચડી ગયો। હવે આને જે બટેકા હતા એને પણ આપણે ચેક કરી લઈશું। તો બટેકા પણ સરસ રીતે થઈ ગયા છે કૂક। હવે આને આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને પછી આમાં આપણે કઢીનો વઘાર કરીશું। તો મિત્રો, આને આપણે હવે એક સાઈડ આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। આમાંથી મેં થોડો મોરૈયો કાઢી લીધો છે અલગ, એને આપણે દહીંમાં આપણે જે કઢી બનાવવાની છે એમાં આનો ઉપયોગ કરીશું। મિત્રો, આ મિક્સર જાર લીધું છે, તો મિત્રો આને આપણે મિક્સર જારમાં નાખી અને અહીંયા મેં 2 ચમચા જેટલી દહીં લીધી છે, એને પણ આમાં એડ કરી દઈશું। હવે આને એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી દઈશું। તો મિત્રો, આપણે મિક્સરમાં બધું ક્રશ કરી દીધું છે મિશ્રણ। હવે આપણે કઢીને વઘારવાની શરૂઆત કરીશું। સૌ પહેલાં હું આમાં થોડું જીરું એડ કરીશ। આપણું જીરું બરાબર આવી જાય આમાં 1 ચમચી તેલ એડ કરીશ। મીઠા લીમડાના પાન છે એને આપણે એડ કરીશું। ત્યારબાદ
સિંગ અહીંયા મેં થોડી સિંગ લીધી છે, એને આમાં એડ કરીશું. એને સારી રીતે તો આપણી સિંગ બરાબર થઈ ગઈ છે. આપણો વઘારી પણ રેડી છે. આમાં 2 સૂકા મરચાં પણ એડ કરી દઈશું. હવે આપણો વઘાર રેડી થઈ ગયો છે. હવે આમાં આપણે જે મિક્સ કર્યું હતું એને આપણે એડ કરી દઈશું. આપણો વઘાર રેડી છે. આમાં આપણે થોડા લીલા મરચાંની ત્યારબાદ આમાં થોડી હળદર એડ કરીશું. અને આપણે જે મિક્સરમાં હવે આમાં આપણે જરૂર જેટલું પાણી રેડીશું, જેથી કરીને આપણી કઢી એકદમ થોડી ગાઢી થઈ જાય. આમાં બીજું થોડું પાણી એડ કરીશું. બીજું થોડું આપણે આમાં પાણી એડ કરી દઈશું. જેમાં આપણે મિશ્રણ તૈયાર કર્યું એમાં થોડું પાણી નાખી અને હલાવી દીધું છે અને એ પાણી આમાં એડ કર્યું છે. ત્યારબાદ ઉપરથી મેં ફરાળી મીઠું લીધું છે અને આમાં એડ કરી દઈશું. બસ 2 મિનિટ ખાલી કૂક થવા દઈશું. એક ઉકળા જેવું આવે એટલે પછી આપણે ગેસને બંધ કરી દઈશું. મિત્રો આપણી કઢી એકદમ રેડી છે. આમાં મેં કોઈ જાતનો કોઈ લોટનો ઉપયોગ કર્યો નથી અને કેવી સરસ થીક કઢી એવી થઈ ગઈ છે. આપણે જે રેગ્યુલર આપણે જમવામાં બનાવતા હોઈએ છીએ એવી જ આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે ઉપરથી આપણે થોડું ધાણા જીરુંનો મસાલો એડ કરી દઈશું. ગેસનો આપણે બંધ કરી દઈશું અને ઉપર થોડા ઝીણા સમારેલા ધાણા છે એને હું આમાં એડ કરી દઈશ. તો મિત્રો આપણી ફરાળી મોરૈયાની કઢી તૈયાર છે. હવે એને આપણે સર્વ કરી દઈશું. તો મિત્રો તૈયાર છે આપણી મોરૈયાની ખીચડી અને કઢી, જે આપણે કોઈ પણ વ્રતમાં કે ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ. મિત્રો મારા આ વિડીયોમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.